યુજીસી ના નવા નિયમ વિશે તમે બહુ જ સાંભળતા હશો. સોશિયલ મીડિયા ઉપર આનો વિરોધ ખૂબ ચાલી રહ્યો છે. ઘણા બધા બીજેપીના નેતાઓ અને બીજેપીના લોકો જ આનો વિરોધ કરી રહ્યા છે, જેને જ કારણે હવે બીજેપી પણ ક્યાંક ને ક્યાંક ટેન્શનમાં આવી ગઈ છે. પરંતુ યુજીસી ના નવા નિયમો કયા કયા છે અને કેવી રીતના જે જનરલ કેટેગરીના બાળકો છે એમને કથિત રીતે નુકસાન થઈ શકે છે, તે જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે યુજીસી ના નવા નિયમો સમજતા પહેલા આપણે સમજવું પડશે કે યુજીસી શું છે. યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન. આ સંસ્થાનું મુખ્ય કામ એ છે ભારતની અંદર જેટલી પણ યુનિવર્સિટી ચાલતી હોય છે એને માન્યતા આપવાનું કામ યુજીસી કરે છે. ના માત્ર યુનિવર્સિટી પરંતુ કોલેજને માન્યતા આપવાનું કામ પણ એ જ કરે છે. આ સાથે જેટલી પણ સરકારી તમે કોલેજો જોવો છો, યુનિવર્સિટી જોવો છો, એને જે ગ્રાન્ટ મળતી હોય છે એ પણ યુજીસી દ્વારા જ નક્કી કરવામાં આવતી હોય છે. યુનિવર્સિટીના કોલેજોના મુખ્ય જે નિયમો હોય છે જે બધામાં સેમ હોય છે, સરખા હોય છે, એ નિયમો બનાવવાનું કામ પણ યુજીસી કરતું હોય છે. હવે યુજીસી એ એક નિયમ બનાવ્યો છે, આજકાલ એ ખૂબ ફેમસ થઈ રહ્યો છે, વિરોધનું કારણ પણ બની રહ્યું છે. એ છે ઇક્વિટીના નિયમો. આ નવા નિયમોનો મુખ્ય હેતુ યુનિવર્સિટી કેમ્પસમાં થતા જ્ઞાતિ આધારિત ભેદભાવ એટલે કે કાસ્ટ બેઝ ડિસ્ક્રિમિનેશન ને રોકવાનો છે. ખાસ કરીને આજે આપણે પણ જોતા હોઈએ છીએ કે એસસી, એસટી અને ઓબીસી ના ઘણા બધા એવા બાળકો છે કે જે લોકો સામાજિક રીતે અને ઘણી બધી જગ્યાઓ ઉપર માનસિક રીતે સતામણીનો સામનો કરવો પડતો હોય છે. તેને અટકાવવા માટે ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાએ હવે ફરજિયાતપણે ઇક્વિટી કમિટી અને સમાન તક કેન્દ્ર એટલે કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર બનાવવું પડશે. આ કેન્દ્રમાં વિદ્યાર્થીઓ પોતાની ફરિયાદો નોંધાવી શકશે, જેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. તમે સાંભળવામાં બહુ સરસ લાગતું હશે, પરંતુ આની અંદર જે જનરલ કેટેગરીના બાળકો છે એમનો વિરોધ વધી ગયો છે. આજકાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ ચાલી રહ્યું છે. તમે જોતા હશો કે બીજેપીના પણ ઘણા બધા લોકો છે કે જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ શેનો છે? એ બધા જ લોકો એવું કહી રહ્યા છે કે નિયમ બનાવ્યો એ બરાબર છે, પરંતુ આનાથી જનરલ કેટેગરીના જે બાળકો છે એની સાથે અન્યાય થઈ રહ્યો છે. એસસી, એસટી અને ઓબીસી સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન થશે તો એ બધા જ લોકો આ કમિટીમાં પોતાની ફરિયાદ નોંધાવી શકશે. પરંતુ જનરલ કેટેગરીના બાળકો સાથે કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન થશે, સતામણી થશે, ત્યારે એ લોકો ક્યાં જશે? એ લોકો માટે કોઈ પણ પ્રકારના નિયમો આની અંદર બનાવવામાં નથી આવ્યા. એટલા માટે અહીં જનરલ કેટેગરીના જેટલા પણ બાળકો છે એ ખાસ કરીને આની અંદર વિરોધ નોંધાવી રહ્યા છે. આટલું જ નહીં, બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ આ નીતિઓને કારણે જ્ઞાતિ આધારિત અશાંતિ વધી શકે છે તેમ કહીને રાજીનામું આપી દીધું. હવે ઇક્વિટી નિયમોની આપણે વાત કરી રહ્યા છીએ તો થોડુંક એને વિસ્તારથી સમજીએ. આની અંદર દરેક સંસ્થાએ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર ખોલવું પડશે, જે ભેદભાવ સંબંધિત ફરિયાદોનું સંચાલન કરશે અને વંચિત જૂથોને પૂર્વ ન્યાય મળે એવું કામ કરશે. આ સાથે જ આની અંદર 24/7 ઇક્વિટી હેલ્પલાઇન, ઇક્વિટી સ્ક્વોડ અને ઇક્વિટી એમ્બેસેડર જેવી જોગવાઈઓ પણ શામેલ કરવામાં આવશે. સંસ્થાઓએ ઓબીસી, એસસી અને એસટી અને સાથે દિવ્યાંગો અને મહિલાઓનો સમાવેશ સુનિશ્ચિત કરવાનો રહેશે. હવે આ નિયમ તમે સમજી લીધો, પરંતુ આ નિયમ લાવવાની જરૂર શું કામ પડી? એવું નહોતું કે અચાનક જ બધા સાથે દુર્વ્યવહાર થવા લાગ્યો હતો. તો આની પાછળનું જે કારણ છે ને એ 2012 નો એક કેસ છે. આ નિયમો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આપવામાં આવ્યા છે. વર્ષ 2012 માં ભેદભાવ વિરોધી નિયમોના અમલીકરણ માટે રોહિત વેમુલા અને પાયલ તડવીની માતાઓએ અરજી કરી હતી. રોહિત અને પાયલ બંને જ્ઞાતિ આધારિત સતામણીને કારણે કરી લીધી હતી, જે બાદ શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાની માંગ પ્રબળ બની હતી. જોકે અત્યારે સરકાર પોતે એમ કહી રહી છે કે આની અંદર અત્યાર સુધી કોઈ જનરલ કેટેગરી માટે કોઈ જોગવાઈ નથી, પરંતુ આગળના સમયમાં એ જોગવાઈ પણ ઉમેરવામાં આવશે. ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશને પણ આ નિયમોનું સ્વાગત કર્યું, પરંતુ સાથે ટીકા પણ કરી. તેમનું કહેવું છે કે ભેદભાવની વ્યાખ્યા ઘણી અસ્પષ્ટ છે, જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓ પોતાની મરજી મુજબ તેનો અર્થ કાઢીને જવાબદારીમાંથી છટકી શકે છે. ત્યારે આજના વિડીયોમાં તમે જાણી લીધું કે યુજીસી ના નવા નિયમો શું છે અને કઈ રીતે અપ્લાય કરવામાં આવશે. પરંતુ યુજીસી ના નવા નિયમો વિશે તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડિયો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વિડીયો ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.